મોર્નિંગ ગાઈસ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં. ગાઈસ 8:30 વાગે છે ને આટલા વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કરે છે. ભાભી આ બાજુ વાસણ ઘસે છે. બૈજાજી દાદા પણ બેઠા છે આ બાજુ. પપ્પા પાયરા છે પાણી. શેતર આવવાનું હોય કે નહીં આવવાનું? અમારે પતિજી સર તો લેતો વેળો. તો ગઈશ આપણે ખેતર પહોંચી ગયા છીએ અને પપ્પા જો સાર ઉતારી આલે છે ઘરે લઈ જવા માટે. મમ્મી આવતી હતી ચાજી સડા હું ખાવા લેતા આવું થોડા ઘણા. તો ગઈશ ચણા હવે સુકાઈ ગયા છે, થોડાક દાડા વાટે એવા થઈ જશે. બાજુ ઘઉં પણ તૈયાર થાય રહ્યા છે. રાઈસ આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે છાશ, સેવ ટમેટાનું શાક અને રોટલી. આપણે જમી લઈએ હવે, પછી જઈએ ટિફિન દેવા શેતર. આપણે શેતર આવી ગયા છીએ. ફોટકા બાંધવાની તૈયારી કરે છે મમ્મીની. શું ખાય એકલી એકલી? લાય ને સારું એક નહીં સારું? હા તમારે બેન કરે આવવાનું એટલે મત દેવો ને તાણે તે. તો તમે શોમાં આવો છો? તો ગઈશ ઘઉં લીધા હે પૂંખ પાડવા. તો ક્યાં ના લીધી આવું લેવા આવડે. આટલું બંધાઈ દો. આમાં બંધ દે ને, આમાં બંધ દે. કેનાલ જઈ રહી છે. આ બંધાઈ દે. આપણે મૂકી દીધો ચા મમ્મી એમના માટે. એ પેલો ચા લઈ લે જા, પીવાનો હોય તો. રાધાને ફોન આવ્યો તો કે નહીં? શું કહેતો? આજે તો આપણે તો કોઈ ગયા નહીં. આપણે ના જઈએ ને કોઈ, આપણે ના જવું પડે. એવું છે. ચલો તો ચા પીવા આવી જાઓ. કે દાદા પણ ઉઠી ગયા છે. બપોરામાં આવ્યા છે ને? હા હેઠ તો હું જવું. મારે પીવો હોય થોડોક, લાય ટેસ્ટ કરું લગા. બધા ઉઠીને ચા પીએ, હું ચા પીને હું. ગાઈસ 5:15 થાય છે ને આ બાજુ મમ્મી ફોલે છે ચણા. વાતમાં ચીવાય ફૂકી ગયા કાકા. હવે હે પતી ગયું ને તો હવે વાઢવાનું કરો તો. હવે એ બાજુ બેઠા છે સંજય. કનો શીલો મંગુ માનું. ને આ બાજુ આપણે બટાકા બાફી દીધા છે. બટાકા વાળા બનાવવાના છે એટલા માટે. આપણે બનાવીએ છીએ બટાકા વાળા. જો વડા તૈયાર થઈ ગયા છે. આ બાજુ તરાયેલા છે. આ છે લોટ ને આ બાજુ ભાભી બનાવે છે રોટલી. અને શું બનાવ્યું? ખીચડી. ખીચડી ને બીજું શાક શેનું? દાળ, ચણાની દાળ. ને દાદા કરે છે માળા, ભક્તિ કરે ભક્તિ. પછી ચણાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે બનાવીએ છીએ બટાકાવાળા. તેલમાં હાલ નાખ્યા છે તરાવા. તો આપણે બનાવી લઈએ. આપણા બટાકાવાળા થઈ ગયા છે તૈયાર. જો હવે આટલા વધ્યા છે એ પણ હાલ જ તૈયાર થઈ ગયા છે. આપણે પછી જમવા બેસીએ એટલે કહીએ કે કેવા બન્યા છે. ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. હવે તો આપણે એને કાઢી લઈએ.
ગઈશ આપણા બટાકાવાળા થઈ ગયા તૈયાર. ખતરનાક બોલા ગઈશ આપણે જમવા બેસી ગયા છીએ. આ બાજુ મમ્મી પણ જમવા બેઠી છે, પપ્પા પણ બેઠા છે ને ચણાની દાળ, ચટણી, પાપડ, બટાકાવાળા, બાજરીનો રોટલો અને છાશ. આપણે જોઈએ બટાકાવાળા કેવા બન્યા છે, ટેસ્ટ કરીએ. સરસ બન્યા છે ગાઈસ. બધી પપ્પાએ ડુંગળી કાપી છે. મેઠા ડબો હાલ દે મારા જૂતાનો હવાર હાલે ગાઈસ. આપણે જમી લઈએ હવે. પપ્પા હવે પોંખ પાડી આલે છે. આખો રાખો છે ગાઈસ. આ છે ઘઉં શેકાય એટલે અમારી બાજુ કહે છે આને પોંખ. ખાવામાં બહુ મસ્ત લાગે ગાઈસ. આ બાજુ દાદા જમીને આરામ કરે છે. મમ્મીની પેલી બાજુ વાસણ ઘસે છે ભાભીને બંને. ખરતા તો હે નહીં, માર તો ખરી જાય રે. કાસણ બેઠા લાગે ને તા. ગેસ આ શેકી જાય એટલે આને આપણે ખાટલામાં ઘસીને હમું કરવાનો છે. પપ્પા સરખો કરે છે ખાટલામાં રાખીને. કરે છે કમ્પ્લીટ દાણા થઈ જાય છે ચોખ્ખા. રેડી આવે હો રેડી. ગાઈસ આને કહેવાય પોંખ. આ બાજુ પડે જો આ બાજુ લઈ લો બધા. ગાઈસ હવે મમ્મી સુપડેથી સમા કરે છે. લગી થઈ ગયા હારો. આટલો થોડો પણ ઘઉં તો ઘણા દેખાતા હતા. મહર હક્કા બરી ગયા હળતા તો અંદર. પાકા હોય બરી જાય ને. કાસો હોય ના બરી. પાકા હોય બરી જાય નહીં કાકા. હા પાકા હોય બરી. લાવ લો લે માર બેન આદુ લાવ હજુ કોઈ આવી જો એક આ પડી. હવે નહીં નહીં લે આ તો હે ને ભેગા ભેગા. રાઈસ પથારી કરી નાખી છે અને 9 વાગેરા છે. તો આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી. હવે આપણે જઈએ પોંખ ખાવા.